આજના સમયમાં મોટાભાગના લોકો સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ અનેક એવા લોકો છે જે સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી સારી એવી નામના પણ મેળવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં 17 વર્ષીય વિષ્ણુ પુરોહિત નામના યુવકે સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી નેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ યુવકે મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે બોક્સિંગ સ્પર્ધામાં નેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી અન્ય યુવકો માટે આ યુવક એક પ્રેરણારૂપ સાબિત બન્યો છે. મારું નામ પુરોહિત વિષ્ણુ ગણપતભાઈ છે. હું પાલનપુરનો વતની છું અને હમણાં જ મેં IGSFI નેશનલ ગેમમાં બોક્સિંગમાં ભાગ લીધો હતો અને ગોલ્ડ મેડલ ગુજરાત તરફથી ગયો હતો અને ગોલ્ડ મેડલ લઈને આવ્યો હતો. અને ત્યાં આગળ ગુજરાત તરફથી હું એકલો જ ગયો હતો બોક્સિંગમાં અને ત્યાં આગળ મારી 3 ફાઇટ થઈ, જેમાં ફર્સ્ટ ફાઇટ હતી પંજાબ જોડે, સેકન્ડ હરિયાણા જોડે અને થર્ડ હતી યુપી જોડે. અને યુપી લગભગ બહુ વર્ષોથી જીતતું આવતું હતું બોક્સિંગમાં અને એ યુપીવાળા પિયુષ ચૌધરીને મેં હરાવી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે અને ગોલ્ડ મેડલ લઈને આવ્યો છું. અને તે બાદ આ બધું બોક્સિંગમાં રુચિ પડવાનું કારણ મારું એ હતું કે હું એકવાર મોબાઈલ જોતો હતો અને મોબાઈલમાં રીલ્સ સ્ક્રોલ કરતાં કરતાં મને બોક્સિંગના વિડીયો મેં જોયા. એ બોક્સિંગના વિડીયો જોઈને મને થોડી રુચિ ચડી તો મેં મારા પપ્પાને કીધું. મારા પપ્પા કે કોઈ વાંધો નહીં, તને ઇન્ટરેસ્ટ હોય તો જા. તો મેં કીધું સારું. તો મેં એ બદલ પછી એની પ્રેક્ટિસ કરવા માટે જીમ જોઈન કર્યું. જીમમાં થોડા મહિના પ્રેક્ટિસ કરી મેં 4-4, 2-2, સવારે 2, સાંજે 2 એવી રીતના પ્રેક્ટિસ કરતો. અને પછી ફરી એકવાર રીલ્સ સ્ક્રોલ કરતો હતો અને એક આ IGSFI નેશનલનું ટ્રાયલ આપવાનું હતું. એ રીલાઈ એમનો સંપર્ક નંબર હતો, તો મેં ત્યાં આગળ કોલ કર્યો. એમને પૂછ્યું કે હું શું આમાં પાર્ટિસિપેટ થઈ શકું છું? તો એમણે કીધું કોઈ વાંધો નહીં, પાર્ટિસિપેટ તમે થઈ શકો છો, પણ ટ્રાયલ આપવું પડશે. તો મેં ટ્રાયલ આપ્યું. એમાં પણ મારો ફર્સ્ટ ટ્રાય હતો, તો મેં એમાં બી સિલેક્ટ થઈ ગયો. અને નેશનલ ગેમમાં જ્યારે થઈ હમણાં 9 ફેબ્રુઆરીના, તો એમાં પણ મેં ગોલ્ડ મેડલ ફર્સ્ટ ટ્રાયમાં નીકાળ્યો છે ગુજરાત માટે. હવે ઇન્ટરનેશનલ નેપાળમાં છે 1-1.5 મહિના સુધી.